સર્વને મારા જય શ્રી કૃષ્ણ. સોમવારના બધાને મારા હર હર મહાદેવ. ચાતુર્માસ શરૂ થઈ ગયો હોય ત્યારે પ્રભુને ભક્તિમાં લીન થવાનો માસ એટલે ચાતુર્માસ. તો આજે સોમવાર હોય ત્યારે આપણે મહાદેવને રુદ્રાભિષેક શ્રવણ કરીએ. તો નિત્ય ચાતુર્માસ દરમિયાન પ્રભુને મહાદેવ ભોળાનાથને રુદ્રાભિષેક, જલાભિષેક, દૂધાભિષેક કરી અને પ્રભુમાં લીન થઈએ તથા કયા શિવસિદ્ધિ માટે કયા કયા કાર્યો માટે કયો અભિષેક કરવો એ ઉત્તમ છે તે પણ સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભવાય શિવાય રુદ્રાય વરદાય ચ પશુના પતયે નિત્યમ ઉગ્રાય ચ કપદિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખધનાય નમસ્તે મખધાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદશે પિતાનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા વિલોહિતાય ધ્રુમાય વ્યાધિને નપરાજિતે નિત્યમ નીલશંખાડાય સુસિને દિવ્યચક્ષુત્રે હંસ્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાયાથાય ચ સુરેતસે અજિત્યામિકાભત્રે સર્વદવસ્તુતાય ચ વૃષભધ્વજાય મુંડાય જટીને બ્રહ્મચારિણે તત્પમાનાય સશીલે બ્રહ્માયાયાજિતાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃતે દીપ્યતે નમો નમસ્તે સત્યાય બુભૂતાનાય પ્રભવ નમઃ પંચવક્રાય સર્વાય શંકરાય શિવાય ચ નમસ્તુ વાચસ્પતયે પ્રજાનપ્રત્યે નમઃ નમો વિશ્વસ્તયે મહાત્યે પત્યે નમઃ નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્વયે સહસ્રનેત્ર પાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્ય સિંધ્યાતાનો વરમ પ્રભો એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુને પ્રસાદ્યામાસ ભવમ તદા સ્ત્રોત્ર લબ્ધયે. બોલો શ્રી શિવ પાર્વતીજીની જય. હર હર મહાદેવ. શિવ સિદ્ધિ માટે કયા કયા અભિષેકો કરવા તે આપણે શ્રવણ કરીએ. શાંતિ પ્રાપ્ત કરવા માટે દૂધનો અભિષેક એ સૌથી ઉત્તમ અભિષેક છે. કાર્યની સિદ્ધિ માટે ચંદન મિશ્રિત ચોખાનો અભિષેક કરવો. પ્રસિદ્ધિ અને પ્રખ્યાતિ માટે અત્તર અને કપૂરથી અભિષેક કરવો. શારીરિક તંદુરસ્તી માટે ચંદન મિશ્રિત ગુલાબ જળથી અભિષેક કરવો. કલેશ કજિયા સંકટોનો નાશ કરવા માટે
દૂધ, ચોખા અને ગુલાબની પાંખડીનો અભિષેક કરવો. નોકરી કર્મ પ્રાપ્ત કરવા માટે દૂધ, દહીં, કેસર તથા બેલીપત્રનો અભિષેક કરવો. પૂર્વજન્મના બંધનોનો નાશ કરવા માટે શેરડીના રસનો અભિષેક કરવો. ભય, જેલ, સજા, બંધન મુક્તિ માટે લીલા ત્રોફાના જલથી મહાદેવનો અભિષેક કરવો. માનસિક રોગ તથા શાંતિ મેળવવા માટે કપૂર મિશ્રિત દૂધ અને કેસરથી અભિષેક કરવો. દોષ જેવા કે પિતૃદોષ, નાગદોષ, કર્મદોષ, આ દોષોમાંથી નિવારણ કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે મધ, દૂધ, દૂર્વા અને દ્રાક્ષના રસથી અભિષેક કરવો. ધંધામાં સફળતા મેળવવા માટે દૂધ, ચંદન અને ચોખાથી અભિષેક કરવો. રોગ બીમારી માટે બીલાના ચૂર્ણને મિશ્રિત કરી અને આ ચૂર્ણને દહીંમાં ભેળવી અને બીલા અને દહીંનો અભિષેક કરવો. ક્રોધ, ઉગ્રતા, શરીરના રોગો અને તામસિકતા દૂર કરવા માટે ઘી અને કમળ કાકડીનું ચૂર્ણ બનાવી બંનેને મિશ્રિત કરી તેનાથી ભોળાનાથ મહાદેવની શિવલિંગ પર અભિષેક કરવો. આ દરેક શિવસિદ્ધિ અભિષેકો કયા કયા કાર્યો માટે કયા કયા અભિષેકો ઉત્તમ છે તે અહીં વર્ણવ્યું છે. આ અભિષેકો કરતા પહેલા સૌ પ્રથમ આપણે મહાદેવને જલ અર્પિત કરી પ્રથમ જલાભિષેક કરવો. ત્યારબાદ જે કાર્ય માટે સિદ્ધિ મેળવવી હોય તે અભિષેકો કરવા અને તે અભિષેક થયા પછી પણ ફરી પાછો જલાભિષેક કરવો. આવું કરવાથી જ આપણો અભિષેક પૂર્ણ માનવામાં આવે છે. ફક્ત દૂધાભિષેક કરવાથી કે ફક્ત ચંદન મિશ્રિત ગુલાબ જળ અભિષેક કરવાથી અભિષેકનો મહત્વ પૂર્ણ નથી થતું. તેથી જલાભિષેક પ્રથમ કરી ત્યારબાદ સર્વે અભિષેકો કરી અને ફરી પાછો જલાભિષેક કરી અને અભિષેકને ત્યાં પૂર્ણ કરવો. આવી રીતે જે કાર્યોની સિદ્ધિ મેળવવા માટે કે કોઈના જીવનના કોઈ સંકટો હોય તેને નિવારવા માટે અભિષેકો એ ઉત્તમ છે. શિવજીને પ્રાર્થના કરીએ અને મનથી તેમને યાદ કરી અને જ્યારે અભિષેક ના થઈ શકે ત્યારે માફી માંગી અને દિલથી પ્રભુને યાદ કરી અને મનમાં તેમનું સ્મરણ કરીએ અને શિવજીને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારા સઘળા દુઃખો દૂર કરજો. દેવોના દેવ એવા મહાદેવ શિવ પાર્વતી પ્રભુ દરેકના કષ્ટો હરે જ છે. આપણા પણ જરૂર હશે તો સર્વએ જીવનમાં સુખ પ્રાપ્ત કરીએ. દુઃખ છે તેને પણ સુખ બનાવી અને જીવનના દરેક પડાવોને પાર કરીએ. તો આ સાથે સર્વને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો, જેથી કરી તમને આવનારા નવા વિડીયોની માહિતી જલ્દીથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.